हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मित्रों। मारा आजना व्लॉगनी शरूआत करूँ छूँ। हूँ आज तो छूँ जो मारी दूरनी वाड़ी है त्यां आज जो कि मैं लास्ट विडियो अहींयानो तमारी शेर कर्यो तो ज्यारे अमे अड़दनुं वावेतर करता था त्यारे, पण अत्यारे तो अड़द पण सारा थई गया छे अने आज मसाती चालू है। तो तमे बना रहेजो मारा विडियो में हूँ तमने बताऊँ। अने भेगा मजूर पण छे ने नेदवानुं काम शरू है हारे हारे। तो अत्यारे तो पहला शाकभाजी तोड़वा आव्यो छुं। शाकभाजी तोड़ी लईश पछी हूँ तमने बताऊँ कि कई रीतना अड़द है अमारा। आगळ तमने कीधुं एम हूँ शाकभाजी तोड़वा आव्यो छुं। अहींया રીંગણી છે અને મિત્રો એક આ રીંગણું છે પકવવાનું છે બી હાટું। બાકી તો બધી રીંગણી એમાં હાલે અને દૂધી છે। એક દૂધી તો હતી તોડી લીધી મેં અહીંયા રેઠેલીમાં। બહુ મોટી છે આ દૂધી। અહીંયા રહી મિત્રો। આ દૂધીનું બી બહુ જૂનું છે। દાદા એ વાવી હતી એમાંથી અહીંયા પકવી હતી એ દૂધી છે। એનું બી પાછું મેં અહીંયા વાવ્યું તો અહીંયા પણ વહેલા થઈ ગયા, વાંધો નથી હવે એટલે હેલા કરશે। કેમ કે માર્કેટમાં અત્યારે શાકભાજી હવે દવાવાળું હોય વધારે, અને અમે જે ઘરમાં ખાવામાં વાપરીએ એ બધું શાકભાજી દવા વગરનું હોય। થાય તો ઠીક, ન થાય તો ઠીક, એ રીતનું હોય। એટલા માટે આ રીંગણીયાજી ભાઈ ઓલા છે ને દે છે ને ખડ લઈ જશે એનું, અમારે ચોખ્ખી થઈ જાય। અને હું મિત્રો તમને બતાવું અમારના અહીંયા બંધાણા પાછા દૂધીમાં। કેમ કે આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું એમ। અહીંયા રહી દૂધી હજી એમ लागत છે હવે નાની નાની, વાંધો નહીં હવે હેલા કરશે ઘર પૂરતું। અહીંયા મિત્રો અડદ મેં તમને કીધું એ પ્રમાણે કે મારા અડદ બહુ સારા છે। અત્યારે તો હાથી હાલે છે એમાં। ઓલી બાજુ તો મગના ક્યારા છે, આ સાઈડ અડદ છે અને નેદવાનું કામ શરૂ છે અને હાથી છે ખામે હેઠે પીગું। અહીંયા રહ્યું લગભગ હકાઈ ગયું। આ ખેતર પૂરું થશે તે પછી કાકાનું ખેતર છે એમાં આંકવાનું છે। બાકી તો અત્યારે તો પાટલામાં પાણી જાય જ નાળિયેરીના। કેમ કે હવે અડદમાં વરસે પછી પાછો પાટલો પાવાનો ટાઈમ નહીં મળે, એટલા માટે થઈને પેલા પાટલો પાઈ લઈએ કે જેથી કરીને પાછો કંઈ વાંધો ન આવે। અહીંયા મિત્રો અડદ મેં તમને જેમ કીધું એ પ્રમાણે કે અડદ સારામાં સારા છે। અત્યારે હાથી હાલે એમાં એરિયા છે સામેની સાઈડ છે બળદ। પપ્પા ગામમાં ગયા હીરાવા, અટાણે કાકા કાંતિભાઈ ડાયાભાઈ એમાં તે હાથી આકે હટાણે। આ તો છેલ્લું છેલ્લું જ રહ્યું, બાકી પછી પાછું હવે કાકાનામાં શરૂ થઈ જશે। અહીંયા રહ્યું મિત્રો આ બાજુ આ સાઈડ છે મગ છે। કેમ કે અમે દર વખતે થોડાક મગ પણ વાવીએ ને મગ સારા ઉતરે। અત્યારે આમાં અત્યારે બસ જો આ બળધું ઉભા ત્યાંથી આ બાજુ થોડુંક બાકી છે આંકવાનું, પછી કાકાનામાં શરૂ થઈ જશે। અત્યારે બધા એ ચા પાણી પીવા બેઠા। પપ્પા ગામમાં ગયા હતા, ચા લઈને આવ્યા હશે। હું તો પીતો નથી એટલે આપણે ઉપાધિ ન હોય। હું છું સામેના સેટે છે ત્યાંથી આવું છે ને મિત્રો। અહીંયા પારા ઉપર ગુવાર ભીંડોય વાવ્યા હતા, એ પણ જોવાના છે ઉગ્યા કે નહીં। કેમ કે અલગ અલગ શાકભાજી હું વાવ્યા કરું, થાય તો ઠીક, બાકી વધારે ઠીક। અહીંયા રહ્યા થઈ ગયા મિત્રો। આ મિત્રો અહીંયા ભીંડા છે બધા, ગુવાર આગળની સાઈડ છે। આ
આ બધે હજી ભીંડા જ છે આમાં. અહીંયાથી ગુવાર શરૂ થયો. અહીંયા રહ્યા છોડ ગુવારના છેક સામેના આવેલા સુધી ગુવાર છે. ટૂંકમાં અડધું બે વાવીએ ગુવાર ને ભીંડો. એલા કરે બાજુની વાડી છે ત્યાં અમે વેલાના શાકભાજી વાવ્યા છે. અહીંયા છે થોડા ઘણા વેલાના. ફ્રેન્ડ્સ, મેં તમને કીધું એમ હાથી ઓમનીકોર હાલે અત્યારે, અને આ પાટલો પવન અહીં શરૂ છે. પાણી હમણાં આવ્યું પછી મોટર શરૂ કરી, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો તો પાટલો નહોતો પાયો. આગળ હાલતું હતું પણ પાછું મુકાઈ ગયું હવે, એટલે હાલતું કર્યું પણ લાઇટ વહી ગઈ. હવે જાઉં જોઈએ, હવે એને થારે પાછું. અત્યારે તો જ્યાં વણાકે ભીગું છું ઉપલા પાટલામાં એકમાં. પછી જોકે આ તો બહુ ઓછો પાય, કેમ કે આ સાઈડ છે તો એમાંથી પી લે આ નાળિયેરી તો. બાકી જે ઉપરની બાજુ છે ત્યાંથી પાછો અડધો થશે. આગળ જ્યાં લીંબુડી દેખાય તમને ત્યાંથી પાછું થોડુંક ફોડેલું છે નીચેના પાટલામાં, એટલે ત્યાંથી નીચે થઈ જાય. બાકી આ મારા અડદ અહીંયાના કયું બિયારણ છે શું છે એ મારો એક આગલો વિડીયો મેં અપલોડ કર્યો હતો. જો તમે ન જોયો હોય તો જોઈ લેજો. એમાં આ ગુજરાત 2 સાવજના જે બી આવે છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ થ્રુ, એ બી છે. છતાંય તમે જો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો આગળ મારી ચેનલ ઉપર જઈને.